મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર. કેમ ગયું? જય સ્વામિન્દ્ર. અલા જય સ્વામિન્દ્ર ભેગું કરી નાખ્યું. જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. ઠંડી મગજમાં ચડી ગઈ ને એટલો ઠંડો પવન છે. પણ તો એ ચાલતા ચાલતા એઝ યુઝ્યુઅલ આપણે ટેસ્કોમાં આવી ગયા છે કે આટલું તો આપણે ચાલવાનું રાખીએ. શું કેવું? રાખવું જ પડે. આપણે વેધર સડનલી ચેન્જ થયું. બહુ યાર વચ્ચે આપણને એમ થયું સારું શું સમર આવી ગયો એમ. આવશે હા કેવો મસ્ત હતો આ ટાઈમે. આપણે તરકી હતા નહીં, જવાના હતા. આજે 30 છે ને? ના આજે 30 ને 28 29 છે. 29 છે. ચાલો ને કાલે આપણે નીકળો. ઈ કેટલો એક્સાઇટેડ તૈયારી કરી નાખી બધી. કા કપડા લેવાનું ખૂટા નહોતા, નાસ્તા. પણ એ ટ્રીપ યાદગાર રહી ગઈ યાર લાઈફમાં. હું કે આપણા માટે સમય કાઢીને ક્યારેક આપણે કંઈક કરવું જોઈએ એવું લાગ્યું. બધાએ વાતો કરી, છોકરાને મૂકીને ગયા, ઘરવાળાને મૂકીને ગયા એમ. પણ અમે મજા કરી એવું છે નહીં? આપણે મજા કરવી જ પડે ને. અહીંયા આપણે શું કે આપણે બધું કરતા હોય તો આપણે આપણા માટે થોડોક ટાઈમ જોઈએ ને. કેટલા પ્રકારના ટમેટા છે. મોરૈયાની ખીચડી કરવી છે. મોરૈયાની ખીચડી કરવી. મને હાંડવો કરવાનો વિચાર છે. મારે પેલા ઢોસા કરવાનો વિચાર હતા મોરૈયાના. હાલો ને કરવી ફરાળી તો હું આવે. હે લઈ લો ને ભાઈ. સન્ડે છે એટલે શું કહેવાય થોડીક ટ્રાફિક દેખાય ટેસ્કોમાં. ફુલાવર ન ખવાય 11 ફ્લાવર ફરાળમાં ખવાય પણ આમ નથી ખાતા. આજે ટ્રાફિક છે, સન્ડે છે ને એટલે આજ માણસો દેખાય. આપણે લંડન બનાવો છો. આપણે જો ટેસ્કોમાંથી આવી ગયા, હાલવા ગયા હતા. ટેસ્કોમાંથી બટેકા લઈને આવ્યા ને અહીંયા આપણે બનાવીએ છીએ મોરૈયાની પેટીસ, મોરૈયાની ફરાળી પેટીસ. કેમ લાગી કૃષ્ણ? બહુ સારી બને છે. સાચું છે. ક્રિસ્પી થાય છે ને મસ્ત. જો ઓલી લાઈટ ચાલુ કરીને જો નિર્વા મસ્ત ક્રિસ્પી થાય. આપણે દહીં વડામાં કરવી ને મોરૈયા ને બટેકા ને બાફીને ખા કુકરમાં. અને પછી એમાં મેં ગાજર ને આદુ મરચી, મીઠું, ગરમ મસાલો, મરી, લીંબુ એટલું નાખ્યું. અને જો આવું લોટ બાંધ્યો ને એવું લોટ બાંધી નાખવાનો. અને પછી એની પેટીસ કરવાની. શીંગના દાણા નાખ્યા નહીં પણ બહુ મસ્ત થયું. ટેસ્કોમાં થાવીને કુકર મૂકીને હુઈ ગઈ હતી કે ત્યાં બફાઈ જાય એમ. એક વાટકી જો આ નાની વાટકી મોરૈયો લીધો હતો ને એની હારે એક મોટું બટેકું. એવી આપણે એટલા બધા છે ને એટલે 3 વાટકી મોરૈયો. અને સામે મેં 4 મોટા બટેકા બાફામાં નાખ્યા હતા. પછી મસાલો આપણી રીતે આપણે કરવાનો હોય, ધાણા ને એવું બધું. આને ગ્રીન ચટણી કરવાનું હોય પણ આપણે અત્યારે ધાણા નથી તો આપણે આંબલીની ચટણી ખાવાની. દહીં વડા કરવા હતા પણ મેં કોઈને મજા નથી. એનું ને મંત્ર ને બેને કેવું થઈ ગયું છે એટલે મેં હા એટલે દહીં મેં દહીં તો ખવાય. દહીં વડા કરવી એટલે દહીં વડા મેં નથી કરવા. એની જગ્યાએ આવું પેટીસ જેવું કરી નાખવી એટલે ખવાઈ જાય. કોઈનો એવો સવાલ આવતો તો સોરી એને 2-3 વાર આઈ થિંક એને કમેન્ટ કરી કાજલબેન કોણ છે અને દાદા ભગવાનને માને છે એમ. તો કાજલ અમારી ફ્રેન્ડ છે. આઈ થિંક તમે જો એ કાજલબેન વિશે પૂછવું હોય તો ને એ તો સ્વામિનારાયણ છે નહીં કાજલ ને. તો સ્વામિનારાયણ ભગવાનને માને છે. દાદા ભગવાનનું તો કોઈ નથી. બધા ધર્મ ને એમાં માનતા હોય પણ પર્સનલી એનો ધર્મ નથી કઈ હે ને કાજલ નો. સ્વામિનારાયણ આઈ થિંક એને 2-3 વાર આપણને કમેન્ટ કરી છે પણ મારે સોરી કમેન્ટ નો જવાબ આપણને રહી જાય છે દર વખતે. મેં આ વખતે યાદ કરીને મેં આ વખતે સ્પેશિયલી એ બેનને જવાબ આપવો પડશે તો સોરી. જવાબ આપવામાં થોડું લેટ થઈ ગયું. અને જો તમે અમારા ગ્રુપના જ કાજલની વાત કરતા હોય ને તો એ તો અમારી ખાલી ફ્રેન્ડ છે પણ એ દાદા ભગવાનનો ધર્મ નથી પાળતા, સ્વામિનારાયણ ભગવાનનો પાળે છે. અને બીજું કે આઈ થિંક આનો જવાબ મેં પહેલા આપ્યો હતો તોય કોકે નવા વ્યુઅર હોય કે ખબર નહીં કે તમે તમારા ભાઈએ બે ઘર ભેગું થઈને લીધું છે એમ. તો ના ઘર અમારું છે
આપણે પેલા કેમ ઇન્ડિયામાં મને બધા સિટીની જ નથી ખબર, પણ અમારા સિટીમાં એવું હતું કે ગામડેથી સુરત હીરા ઘસવા જતા ને તો વિશીમાં રહેતા, ગમે હગાવાલા ઘરે કા બેનું ઘરે ભાઈઓન ઘરે, બેનું લગ્ન સુરત થયા હોય એને ઘરે રહેતા એવી રીતે. તો ઘર અમારું છે ને મારા ભાઈ અમાર જોડે રહી છે પીજીમાં, અહીંયા એમ કે પેઇંગ ગેસ્ટ, તો એ રીતનું છે. પણ શું કહેવાય કે જેને પૂછ્યો જવાબ મળી ગયો હશે, આનો જવાબ આપણે પહેલા આપ્યો જ તો એવી રીતના છે કે અમે લોકો પહેલા આવ્યા હતા અને અમારું વિઝા ને એવું બધું શોર્ટ આઉટ થઈ ગયું અને અમે ઘર લીધું છે ને મારા ભાઈની લોકો અમારા જોડે રહેવાના છે. ઈ લેશે વિઝાનું થઈ જાય પેલા બ્રિટિશ પાસપોર્ટ આવી જાય, પીઆર થઈ જાય ને પછી ઘર લેવાનું, એટલે ઉપાધિ નહીં. અને મસ્ત તમારે પીઆર થઈ જાય તો તમને ઘર લેવામાં બેનિફિટ મળે કે તમારે પીઆર ન હોય અને તમારા પાસે પૈસા હોય તમે ઘર લઈ શકો, પણ તો બધી બેંક તમને મોર્ગેજ નથી આપતી. પણ તમે અહીંયા થઈ ગયા હોય પીઆર, અહીંના આઈલર તમારે આવી જાય તો શું કહેવાય કે તમને યુકેની બધી બેંક મોર્ગેજ આપવા માટે રેડી થઈ જાય છે, એવું છે. તો બધાની અલગ અલગ ચોઈસ હોય, ઘણા પાસે પૈસા હોય, વિઝા મીન્સ કે પીઆર ન થયા હોય તો એ લોકો ઘર લેતા હોય. પણ અમારો પ્લાન આવો હતો કે બધું વિઝાનું સિક્યોર થઈ જાય પછી આપણે ઘર લઈએ, એટલે થોડું લેટ થઈ ગયું. અને ઘણી બધી કમેન્ટ છે કોઈની પાછું કે ગાર્ડન કરજો, સત્યનારાયણ ભગવાનની કથા કરજો, અને બીજું કે લાસ્ટ ટાઈમ મેં કીધું કે આપણે 19 તારીખે અખાત્રીજના દિવસે કુંભગળો આપણે મૂકવાનો હતો પણ એ નહીં મુકાય. એનું રીઝન એ છે કે આપણને અહીંયાથી અને ઇન્ડિયાથી 2 બ્રાહ્મણોએ આપણને એમ કીધું કે રવિવારે ને મંગળવારે કુંભગળો નથી મુકાતો. અખાત્રીજ વાત સાચી, તો અખાત્રીજમાં તમારે મુહૂર્ત ના જોવાના હોય પણ તમારે વાર તો જોવો પડે ને એમ, એટલે પછી અમારે એક દિવસ આગળ શનિવારે કરવું પડ્યું છે. તો કુંભગળો આગલા દિવસે શનિવારે આપણે મૂકી દેવાનો છે, કેમ કે રવિવારે પછી આપણે ત્યાં રહેવા જવાનું છે. આ ઘર પણ શું કહેવાય કે આગળ બીજાને સોંપાઈ ગયું હોય તો એ રીતે છે. તો એનું રીઝન એ છે કે આપણે મંગળવારે રવિવારે કુંભગળો ના મુકાય ને. ઉઠલી જાય છે કેવા મસ્ત પેકેજ જેવાય છે. દહીં વડામાં આવું જ હોય, આની ઉપર હવે દહીં, આમલી ચટણી, જીરું ને એવું નાખી દેવી ને, ગ્રીન ચટણી ને એવું, એટલે દહીં વડા. દહીં વડામાં ગાજર ને એવું ન નાખે, આમાં મેં નાખ્યું ગાજર ને એવું. મારે તો કેપ્સિકમ નાખવા હતા પણ મેં કીધું નહીં થાય ને તો પાછું આનું હું કરશું. મસ્ત છે એ મહારાજ સ્વામિનારાયણ એવું છે. મહારાજ માટે ગરમા ગરમ ફરાળ તૈયાર થઈ ગયું છે. છે તો કોઈ આઈટમ બનાવી છે આજે તું? મોરૈયાની પેટીસ છે, મસ્ત ક્રિસ્પી મોરૈયાની પેટીસ, લીંબુ શરબત, દહીં, લીલી ચટણી, ગ્રીન ચટણી કરવાનું હોય પણ ધાણા નથી એટલે મારા દહીં જોડે ખાશે. મસ્ત પેટીસ થઈશ નહીં, ક્રિસ્પી ક્રિસ્પી, જોવામાં સરસ લાગે. ટેસ્ટ કરીએ પછી ખબર પડે. ટેસ્ટમાં સારી જ છે. આપણે મહારાજને શું કહેવાય તરીયેલું કરીને ખવડાવી. થાળ સરસ થઈ ગયું રેડી, હે ને? સરસ થાળ થઈ ગયો. અજયભાઈ ની આવે છે હમણાં, સ્મિતુ ની, કોમલ ની. ઓકે, સ્મિતુભાઈ ઇન્ડિયા થી આવી ગયા ને? સ્મિતુભાઈ ઇન્ડિયા થી આવી ગયા ને મારું બ્લાઉઝ એને મંગાવ્યું હતું ને તે મંદિરે આવે છે તો હમણાં ફોન આવ્યો હતો, મેં દવાઈ ખરાબ કરી લીધી હતી કે અમે નથી 11 મેં તો વાંધો ને એકટાણો થઈ જાય તો મહારાજ ને થાળ ને એવું કરી લો ત્યાં આવે પછી તમારે સાંજે જોબ છે. મારો સરસ થાળ રેડી થઈ ગયો છે. મારે જમાડી દઈએ. ગરમા ગરમ મોરૈયાની ફરાળી પેટીસ, દહીં, શરબત, ગ્રીન ચટણી જોઉં છું ફ્રોઝન પડ્યા એની કરી નાખું થોડીક. તમારા લોકો જેન્ટ્સ ને તીખી જોઈએ, તમારા જોબ છે તમે ફરાળ કરીને જાયજો. કરી લેશું ને. વેકેશનમાં સૌથી મોટું કામ કા મંત્ર હોમવર્ક કરવાનું. તમારા સારું છે, અમારે અસાઇનમેન્ટ આવતા પ્રિન્ટ કરીને આપી દે કરવાનું દિવાળી વેકેશન ને. તમારે તો બસ એકલી ટીવી જોયા કરવાની. નહીં કહી દે કે એમાં આ લેસન એટલું છે સ્વાધ્યાય કરીને લખવાનું. એ પેલા પછી આપણને વચ્ચે પ્રિન્ટ કરીને આપી દેતા દિવાળી. નગર એ કેતા આમ પ્રિન્ટ આપી દે કે આ 5 વખત ઘડિયા ને હું લખવાનું.
આજથી અમારે શું કહેવાય, કાલ રાતે 12 વાગ્યાથી અમારે સમર ચાલુ થઈ ગયો, પણ બહાર સમર જેવું લાગતું તો નથી, વરસાદ છે બહાર. તો સમર ચાલુ થઈ ગયો એટલે કલાક આગળ જતા રહ્યા. કાલ રાતે 12 વાગ્યા, પછી સીધા 2 વાગ્યા, 1 વાગ્યા જ નહોતા. વાગી એક પણ ટાઈમ આગળ લખી દે. 1 વાગે જ નહીં આશીષ ઘડિયાળમાં, 12 પછી સીધા 2 વાગી જાય. 12 ને થાય ને સીધા 2 વાગી જાય. કલાક આપણે આગળ વહીએ એવા સમરમાં. અત્યાર સુધી આપણે ને ઇન્ડિયાને 5.5 કલાકનો ફેર હતો, સમરમાં 4.5 કલાકનો થઈ જાય. પાછો કઈક ઓગસ્ટમાં કે પાછો ચેન્જ થઈ જાય ને, ઓગસ્ટ લાસ્ટ વીકમાં. આ માર્ચનો લાસ્ટ સન્ડે હોય ત્યારે ચેન્જ થાય, કલાક આપણે આગળ જતા રહીએ, અને વિન્ટરમાં પાછળ 5.5 કલાકનો પાછો ફેર થઈ જાય, હે ને? ચાલુ થઈ ગયા છે ફરાળી પેટીસ ને આંબલીની ચટણી, તીખી ચટણી આપણે બનાવી છે, એટલી કાકડી, બહુ મસ્ત છે. હે ને? તમારે ફરાળી ભાખરી છે, જે નો લેવી હોય ને રીવા, રેડ ચટણી કેટલી સારી છે. ખાવ તો બીજું હું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કોમલ, તારી વચ્ચે કમેન્ટ આવી હતી હો કે અસ્મિતા ભાભી રમાડવા ગયા હતા, ઈ કોનો છોકરો છે? તો જો ઈ આવી ગયો અહીંયા, સ્મિતુ, અમારે સ્મિતુભાઈ અને અમારા અજયભાઈ ને કોમલ નો શું કહેવાય સન છે. જય સ્વામિનારાયણ. હજી પણ આંટી નવા પડે છે કેમ? શું કરે કોમલ? બધા ઇન્ડિયા મજા કરે, મજા કરે. તું મજા કરી આવી? બધા મજા કરે. તમારી મમ્મી ને બધા જય સ્વામિનારાયણ કીધા છે. જય સ્વામિનારાયણ તને ને એને જાજાથી. 8 વાગે આવ્યા હતા હજી. મને લાગે છે તારી યારે કાકે મામા જેવો લાગતો હોય, કાક તારી યારે સારું સેટિંગ ક્યાંક એવું છે. અજાણ લાગે ને એટલે ભાઈ માંગશે ને, નહીં તો બાકી છે ને, બાકી તો હાથ બાદ બોલાવી તો બરાબર બોલાવે. હાલો, મજા આવી કોમલ? મજા આવી ને? સ્મિતુને મજા આવી વધારે. જય સ્વામિનારાયણ. પછી આમ જો ઘરે જાવું છે ને તો પગે લાગી લો તારે. હાલો, પગે લાગો. બાને પગે લાગે. પગે નો લાગવાનું બેટા, હગી કર દે. લાગવા દે. ના લાગવા દે. અને પગે લાગી લે બાને, બસ. જય સ્વામિનારાયણ. લાગવું પડે. પગે લાગો. પગે લાગો. મામાનું. જય શ્રી રામ. પછી આમ જો બધાને જય સ્વામિનારાયણ કરીએ પછી કે. તો હવે જો અજયભાઈ ને કોમલ જતા રહ્યા છે, ને હવે આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ, કેમ કે છોકરાઓ પણ હવે થાક્યા હતા તો સુવા જતા રહ્યા છે. હવે મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.